હેલો મિત્રો, દોસ્તો, ભાઈબંધો. તો લાસ્ટ વીકેન્ડ એટલે કે 7, 8, 9 હું મહાકુંભ પ્રયાગરાજ જઈને આવ્યો છું. તો વિચાર્યું કે નાનકડો એક વિડીયો બનાવી દઉં તો કદાચ કોઈને હેલ્પફુલ થઈ શકે. તો અહીંયાથી અમે ગયા હતા બાય કાર ગાંધીનગર ગુજરાતથી, અને બેસ્ટ રૂટ રહેશે ઉદયપુર, કોટા, શિવપુરી, ચિત્રકૂટ અને પ્રયાગરાજ. ચિત્રકૂટ સુધી તમને કોઈ જ ટ્રાફિક નથી, ફૂલ હાઈવે છે, નેશનલ હાઈવે 27. બહુ બેસ્ટ વસ્તુ છે, બેસ્ટ રસ્તો છે. છેક તમને ચિત્રકૂટ એન્ટર થાવ પછી થોડો ટ્રાફિક થશે, કારણ કે સિટી એરિયા છે, અને પછી આગળ પ્રયાગરાજ. તો 150-200 કિલોમીટર છે, એમાં તમારી જે સ્પીડ છે સ્લો ડાઉન થશે. અને પ્રયાગરાજની અંદર એન્ટર થાવ 40-45 કિલોમીટરથી ઓલમોસ્ટ થોડો ટ્રાફિક સ્ટાર્ટ થશે, પણ એટલો બધો નહીં હોય. રાતના ટાઈમે જજો તો વધારે ઓછો થશે. અને બીજું, રસ્તામાં ગૂગલ મેપ તમે યુઝ કરતા હોય તો જો તમને શોર્ટકટ એરિયા બતાવશે કે ભાઈ અહીંયાથી જતા રહો, ઓછો ટાઈમ થશે, તો બને એટલું એ અવોઇડ કરજો, કારણ કે એ બધા નાના રોડ ઉપર પછી ગાડી ભરાઈ જશે અને રસ્તા બ્લોક થઈ જતા હોય છે ઘણી જગ્યાએથી. તો ટ્રાય કરજો કે જે હાઈવેવાળો એરિયા હોય એ જ પ્રિફર કરજો એન્ટર થવા માટે, ભલે થોડું 5-અડધો કલાક મોડું થાય. બીજું કે એન્ટર થતાની સાથે મતલબ જે થોડો એરિયા બાકી હોય પેટ્રોલ ડીઝલ ફૂલ કરાવી લેજો, એટલે રસ્તામાં વાંધો ના આવે, કારણ કે અંદર ગયા પછી ફૂલ ટ્રાફિક હશે, ચાન્સ નહીં મળે ક્યાંય પુરાવાનો. સાથે પાણીની બોટલ રાખજો, નાસ્તો ઘરેથી લઈ જજો, ત્યાં તમને ઠેકાણા નહીં પડે જોઈએ એવા, બરાબર. તો બધા ફેમિલી સાથે હોય તો ધ્યાન રાખજો આ બધી વસ્તુ. નાના છોકરાઓ બને ત્યાં સુધી અવોઇડ કરજો, કારણ કે ત્યાં જે કદાચ ચાલવાનું થઈ શકે છે કે જે 4 કિલોમીટર 5 કિલોમીટર જે બી ચાલવાનું થાય, તો તમારા છોકરાઓને તેડીને ફરવાનું થશે. તો એ પ્રમાણે તૈયારી સાથે જજો. ચપ્પલ શૂઝ સારા પહેરજો. અને ત્યાં એન્ટર થતાની સાથે અમે ગયા હતા સંગમ ઘાટ. તો એન્ટર થતાની સાથે જ ત્યાં તમને અમુક ઈ રિક્ષા છે, પછી જે પેડલ લારી છે ને એવું તમને ઓપ્શન મળશે, તો એનો બી યુઝ કરી શકો છો. ચાલવામાં તકલીફ હોય, આમ તે હોય, કોઈ એજ પર્સન હોય તો જેનાથી તમને અડધું મતલબ 1 કિલોમીટર તમને હેલ્પ થઈ જાય ને એટલું ઓછું થશે. અને બને ત્યાં સુધી બીજા કોઈ ઘાટ જે નજીકમાં પડતા હોય તો એનો ટ્રાય કરજો, કારણ કે મેઇન સંગમ ઘાટ ઉપર કેવું થાય છે, બહુ જ ભીડ થઈ જાય છે, અને ત્યાં જ સૌથી વધારે ભીડ છે. અને ત્યાં જે પોલીસવાળા ભાઈઓ છે બધા છે, એમનું સાથ સહકાર આપો, એ બધી સાચી સલાહ આપે છે. બને ત્યાં સુધી ગાડીઓ તમારું ત્યાં અલોકેટેડ પાર્કિંગ હોય ત્યાં પાર્ક કરીને પછી લોકલ ઈ રિક્ષા યુઝ કરજો, તો શું તમારે ઇઝી રહે અવાર જવરમાં. બાકી હા, સંગમ ઘાટ ઉપર ગંગા નદી છે, બધું મજા આવે છે, ત્યાં મસ્ત દર્શન કરજો. જ્યાં જગ્યા મળે ત્યાં કરી લેજો, એવું ના રાખતા કે ભાઈ છેક મારે ત્યાં જઈને જ કરવું છે. તો જે જગ્યા મળે ત્યાં શાંતિથી સ્નાન કરી લેજો, અને જે બી તમારી પૂજા વિધિ કરીને પાછા ફરજો. રિટર્નમાં નેશનલ હાઈવે 30 બી છે, તો એમાં પણ ચેક કરતા રહેજો, અમુક જગ્યાએ ક્લોઝ હોય છે. ટેક કેર. જય મહાકુંભ.